જર્નલિઝમના રાઇટ્સ છે એનો મિસયુઝ કર્યો છે. કારણ કે ડોગને તો નથી ખબર કે એને શેની સજા મળી રહી છે. કશી ખબર જ નથી એને લાઈક એના માટે તો ઇટ્સ વેરી નોર્મલ. એ ડેલી જાય છે ઓફિસમાં, બધાના જોડે રમે છે, કૂદે છે, તો આવું એને લાઈક ત્યાં બી કર્યું તો એના માટે ઇટ્સ વેરી નોર્મલ. તો ખબર નહીં લાઈક દેર ઇઝ લાઈક યુ નો લાઈક દેર ઇઝ અ ડોગ. અત્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં એક ડોગ બહુ વાયરલ થયો છે, અનંતા કરીને, રાઈટ? એ પીસ રેલીમાં જાય છે અને દેટ ઇઝ લાઈક ઇન્ડી ડોગ. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ કે એને 120 કિલોમીટર અહીંયા ફર્યું અને લાઈક હી વેન્ટ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ અને બહુ બધા લોકોને ઇન્સ્પાયર કરે છે. તો યુ નો લાઈક આઈ થિંક વી શુડ લર્ન કમ્પેશન ફ્રોમ ધી મોન્ક્સ, રાઈટ? જે એ ડોગને લઈ ગયા છે. એન્ડ હા, એ લાઈક દેટ્સ મિસિંગ યુ નો લાઈક ઇન આર સોસાયટી. તો તમને એવું લાગે છે કે ભાઈ પાવરનું મિસયુઝ કરવામાં આવ્યો છે? હા, એ અંકલ દિવ્ય ભાસ્કરમાં રિપોર્ટર છે જેમના વાઇફને આ લાઈક આ ડોગ વાળું ઇન્સિડન્ટ થયું. એમના હસબન્ડ દિવ્ય ભાસ્કરમાં રિપોર્ટર છે અને એમને લાઈક મિસયુઝ કર્યો છે. એ બી જે બી એમના રાઇટ્સ હશે, જર્નલિઝમના રાઇટ્સ હશે, એનો મિસયુઝ કર્યો છે. તો હા, એટલે કે આમ હવે મને લાગે છે કે જે બી હું ન્યૂઝ દેખું છું એ બધા મે બી એમના પર્સનલ કનેક્શન્સ ના જ હશે, એ રિયલ ન્યૂઝ નહીં હોય. હા, લાઈક આઈ એમ ગ્રોઈંગ જનરેશન, તો હું અત્યારથી આવું દેખું છું તો લાઈક હા, લાઈક મારા આજુબાજુની જનરેશન બી એ રીતે જ ગ્રો થશે કે મીડિયા જે છે ફેક છે. તમને ઇટ્સ નોટ ટેકિંગ બાયસ ફ્રોમ બોથ સાઇડ.